આજે કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓને અપીલ એવી કરવાની હોય કે મારા ગુજરાતના કોન્સ્ટેબલ ભાઈ બહેનો, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એસપી, ક્યાંય પણ ગાંજો, ચરસ, દારૂ વેચાય તો મારા ધ્યાન ઉપર લાવજો, હું તમને મદદ કરીશ કોઈ અડચણરૂપ બનતું હોય. એના બદલે આ ગૃહમંત્રી એવું શીખવાડે છે, નાના વિપક્ષના માણસો તો બોલે રાખે, તમે તારા ચાલુ રાખો કારોબાર, હું બેઠો છું. આને સંસ્કાર કહેવાય? આ સંસ્કાર છે? સંસ્કાર હોય તો તમારા વિધાનસભા ક્ષેત્ર સુરતની અંદરથી દારૂના અડ્ડા બંધ કરીને બતાવો. આ બધું એક તમને ચેલેન્જ આપું છું. અને અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આપણું બહુ શોષણ થયું. ભાઈ કઈ આપણ કરતો હતો, એને ચેલેન્જ કરું છું. ત્યાં ચોપડી તારામાં પાણી હોય તો અંબામાના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય, તારામાં પાણી હોય તો. એ સંસ્કારની વાત બીજે કરજે. ગુજરાતના 250 તાલુકા અને 33 જિલ્લામાંથી કુટણખાના